કાંકરેજ તાલુકાના ડુગરાસણ ખાતે વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજનો નવયુવાન બીએસએફ ઇન્ડિયન આર્મીની બેઝિક ટ્રેનિંગ દિલ્હી થાવડા ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ડુગરાસણ ખાતે વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજના નવયુવાન ફૌજી અશ્વિનસિંહ અભયસિંહ વાઘેલા પોતે ભારતીય આર્મી ફોર્સમાં 6 મહિનાની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગ્રામ લોકો આનંદ ઉત્સાહ સાથે ડુગરાસરથી આ ઇન્ડિયન આર્મીમાં બીજા સ્થાને ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યા ત્યારે મેલડી માતા તથા કાળિકા માતાના મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી અને ગામના લોકોએ મંદિરેથી ભવ્ય રીતે સ્વાગત કર્યું, જેમાં સૌપ્રથમ કુળદેવી મા માતાજીને નમન કર્યા. ત્યારબાદ હાઈવેથી ડુગરાસર ગામ સુધી ઢોલ નગારા શરણાઈના સુરો સાથે યુવાનો ઝૂમી રહ્યા હતા અને ડુગરાસર ગામના તમામ યુવાનો અને વડીલો સહિત મહિલાઓ અને બાળકો પણ ફૌજી જવાનના ભવ્ય સ્વાગતના સાક્ષી બન્યા અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ દેશપ્રેમ પ્રત્યે અપાર લાગણી છવાઈ. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આર્મી મેન અશ્વિનસિંહ વાઘેલાએ ડુગરાસર રાજપૂત જાગીરદાર સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે હવે મા ભગવતીને પ્રાર્થના કરી કે ભારત દેશના વીર જવાન અશ્વિનસિંહ અભયસિંહ વાઘેલા ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી અને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી તેમના પિતા અને પિતા તુલ્ય વડીલો સહિત માતાઓએ આશીર્વાદ આપ્યા. જેમાં ફૌજી જવાનના પરિવાર અને સમાજમાં ગૌરવ વધારવા બદલ તેમનો પરિવાર ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે. ત્યારે હવે પુત્ર આર્મી મેન અશ્વિનસિંહ વાઘેલાએ માતા પિતાનું સપનું પૂરું કરી એક દીકરાની ફરજ અદા કરી રાજપૂત સમાજમાં એક નવી પ્રેરણા આપી છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.